जिने भक्तिर दिने दिने सदा मेस्तु भवे भवे। ભક્તિ રૂપી અમૃતથી ભરપૂર એવું શ્રી વર્ધમાન શક્ર સ્તવ, જેમાં અરિહંત પરમાત્માના 273 વિશેષણો, એમાંથી આપણે 114 વિશેષણો એનો અર્થ વિચારી ગયા. હવે આજે આગળ વધીએ. 115 ને 16 એ બંને વિશેષણો હવે સંયુક્ત રીતે લેવામાં આવે છે. 115મું વિશેષણ શું છે? જગન્નાથાય. ભગવાન કેવા છે? જગતના નાથ. અને સાથે સમુત્તારાય. તો ભૂ એટલે પૃથ્વી, મધ્ય ધરતી, ભુવ એટલે પાતાળ લોક, અને સ્વ એટલે સ્વર્ગલોક. એટલે ત્રણેય લોક આવી ગયા. ભૂથી આ ભૂમિ એટલે મધ્યલોક, ભુવ એનાથી પાતાળ લોક, અને સ્વર્ગલોક, ત્રણેય લોક. એના સમુત્તાર સમ્યક પ્રકારે એને ઉત્તાર એટલે કે તારનારા. તો જગન્નાથ શબ્દ જ્યારે આવ્યો, જગતના નાથ, ત્યારે કોઈ ચૈત્યવંદનની ગુજરાતી પંક્તિ તમને કોઈ ખ્યાલમાં આવે છે જેમાં પહેલો શબ્દ જગન્નાથ હોય? ગુજરાતીમાં ચૈત્યવંદન નાનકડું છે, એની પહેલો શબ્દ છે જગન્નાથને. જગન્નાથને હું નમું હાથ જોડી, કરું વિનતી ભક્તિ શું માન મોડી. નથી વાંચ્યું, સાંભળ્યું ક્યાં? ભલે. તો આ પંક્તિઓમાં પ્રભુનો ઉલ્લેખ જગતનાથ તરીકે થયો છે. અને સાથે જે બીજું વિશેષણ હતું ભૂર ભુવ સ્વ સમુત્તારાય, એમાં ત્રણેય જગતના ઉદ્ધારક તરીકે પણ ભગવાનનો ઉલ્લેખ થયો છે. આ ત્રણેય જગતનું રક્ષણ નાથ એટલે શું કરે? યોગ અને ક્ષેમ કરવાની અને પાર ઉતારવાની, સંસાર સાગરથી પાર ઉતારવાની પ્રભુની અપ્રતિમ ક્ષમતા અહીં વ્યક્ત થઈ છે. ત્રણ જગતના નાથ માટે સમવસણમાં એથી જ કદાચ 3 ગઢ રચાય. ભગવાન 3 જગતના નાથ છે. સમવસણમાં ગઢ પણ 3 હોય છે ને. ત્રિગડો ગઢ. સૌથી બહારનો ગઢ કેનો હોય? સૌથી બહારનો ગઢ શેનું બનેલું હોય? ચાંદીનો. કેટલો એની હોય? પહોળાઈ લંબાઈ 1 યોજન પ્રમાણ, 4 ઘાવ. કલ્પના કરો, 4 ઘાવ. કેટલો વિસ્તાર થાય? ચાંદીનો ગઢ. એમાં જેને માટે હોય ત્યાં એ હોય છે પાર્કિંગ ઝોન. આજની ભાષામાં કહીએ તો પાર્કિંગ ઝોન. વાહનો, બધા દેવતાઓ, રાજાઓ, શ્રેષ્ઠીઓ વગેરેના જે વાહનો હોય, રથ વગેરે હોય, જે વિમાનો હોય, ત્યાં પાર્કિંગ લેન્ડિંગ થાય એનું. અને વચલો જે ગઢ હોય છે તે સોનાનો, પ્યોર ગોલ્ડ. હા. અને ત્યાં કોણ બિરાજે? આપણા તિર્યંચ શ્રાવક શ્રાવિકાઓ, તિર્યંચો બિરાજમાન થાય, પશુ પક્ષીઓ. અને સૌથી અંદરનો ગઢ જે હોય તે રત્નોનો હોય, જેના ઉપર કાંગરા શેના હોય? માણિકના. ચાંદીના ગઢ ઉપર સોનાના કાંગરા, સોનાના ગઢ ઉપર રત્નના કાંગરા, રત્નના ગઢ ઉપર માણિકના કાંગરા હોય. અને ત્યાં ચારેય નિકાયના દેવદેવીઓ અને સાધુ સાધી શ્રાવક શ્રાવિકા વગેરે બેસે. તો આ રીતે 12 પરસડા એટલે 3 ગઢ. ભગવાન 3 લોકના નાથ છે. જાણે કે કલ્પના છે, ઉત્પ્રેક્ષા સૂચવવામાં, જાણે કે 3 ગઢ. એટલું જ નહીં, ભગવાનના મસ્તક ઉપર પણ શું હોય? 3 છત્ર હોય. હા. તો પછી અરિહંત વંદનાવલીમાં જ્યાં છત્ર પંડર ઉજ્જવલા શોભી રહ્યા શિર ઉપર. હે, ચારે દિશામાં હોય, બરાબર. તો 4 તેરી 12 થાય. મંડર કેમ કયા હશે? એના ઉપર હોય અશોક વૃક્ષોની ઉપર બીજું એક વૃક્ષ હોય. ખબર છે તમને? અશોક વૃક્ષ હોય ને, ભગવાનના શરીરથી 12 ગણું ઊંચું. એના ઉપર વળી એક બીજું વૃક્ષ હોય, નાનકડું નાનું. એ શું કહેવાય? હા, ચૈત્ય વૃક્ષ એને કહેવાય. જે વૃક્ષની નીચે ભગવાનને કેવળ જ્ઞાન થયું હોય પ્રગટ, હા, એ વૃક્ષ ત્યાં મૂકવામાં આવતું હોય છે દેવતાઓ દ્વારા. દરેક ભગવાનને કેવળ જ્ઞાન કોઈક ને કોઈક વૃક્ષની નીચે જ થયું છે. હા, આ એક વિશેષતા વિચારણીય છે. એટલે વૃક્ષ છે ને, ઝાડ, એ દિવસે કયું
પ્રાણવાયુ ઓક્સિજન વાયુ વિશેષ પ્રમાણમાં બહાર ફેંકે છે. જેટલું આપણા શરીરમાં ઓક્સિજનનું પ્રમાણ વધે ને શરીરમાં લોહી શુદ્ધ થાય અને મન જલ્દી શાંત થાય. એટલે ધ્યાન એમાં કરવા માટે વૃક્ષની નીચે કરવામાં આવે. એમાં પણ અમુક વૃક્ષો છે, પીપળાનું વૃક્ષ કે વડનું ઝાડ કે લીમડાનું ઝાડ કે હા ત્યાં હે હા બરોબર દેવપુરના વાડના ઝાડ નીચે ગઈકાલે અમારા પર ફોટા બતાવતો હતો. હા તો આ વૃક્ષની નીચે પૂર્વના મહામુનિઓ જંગલોમાં ધ્યાન કરે, મોટે ભાગે વૃક્ષની નીચે કરે, અથવા કોઈ નદી કે ઝરણું કે સરોવર જેવું હોય ત્યાં પણ પ્રાણવાયુ વિશેષ પ્રકારે હોય. એટલે અને આમ ચાલુમાં પણ જો આપણે દીર્ઘ શ્વાસ લઈએ, ઊંડો ધીરે ધીરે શ્વાસ લઈએ, થોડોક રોકી પછી ધીરે ધીરે બહાર કાઢીએ, તો એ રીતે પણ શરીરમાં લોહીમાં પ્રાણવાયુ ઓક્સિજનનું પ્રમાણ વધારે થવાથી મન જલ્દી શાંત થાય છે. હા જી, ગિરિરાજ ઉપર પણ છે, પદ્માવતી ટૂંકમાં, પછી નીચે આગમ મંદિરની પાછળ જંબુદીપ ત્યાં પણ ચૈત્ય વૃક્ષો ભગવાનના છે. પછી કચ્છની અંદર ગાંધીધામની પાસે કયું કહેવાય નાકોડા ધામ નગર નવું વસ્યું છે, ત્યાં પણ ચૈત્ય વૃક્ષો છે બધા 24. પછી એમપીમાં દુર્ગ, મધ્યપ્રદેશમાં દુર્ગ ગોસગરમ તીર્થ ત્યાં પણ આ રીતે ચૈત્ય વૃક્ષો છે. એટલે એ રીતે હવે મોડા ખાલી 72 જિનાલયમાં પણ લગભગ બની ગયા હશે, કદાચ બનવાના હતા. તો એ રીતે ચૈત્ય વૃક્ષો પણ એમાં દરેક ઠેકાણે એક પ્રશ્ન ઊભો થાય એવો હોય છે. એક બધાનું અનુકરણ કરતા થયા છે. કોઈ કે કંઈ કર્યું હશે પછી એનું અનુકરણ થવા લાગી ગયું છે. કેટલાક ભગવાનને એ બેઠા બેઠા ત્યાં દેખાડ્યા છે. હકીકતમાં ખડા ખડા કેવલ લયું છે ને પૂજો જાનું નરેશ. ભગવાન બધા ધ્યાન મુદ્રામાં કૌશિક મુદ્રામાં ઊભા હોય અને એમાં કેવળ જ્ઞાનને પામે. ફક્ત મહાવીર સ્વામી ગોડોઈકા મુદ્રામાં, બાકીના બધા તીર્થંકરો ખડા ખડા કેવલ લયની વાત આવે છે. પણ તો પછી અમુક ભગવાને ત્યાં ઊભા ઊભા બતાડ્યા છે ને કેટલાક ભગવાનને પદ્માસન મુદ્રામાં બેસેલા દેખાડવામાં આવ્યા છે. એને ઘણા આચાર્ય વગેરેને પૂછા કરી, ત્યાંથી સંતોષકારી જવાબ મળ્યો છે કે ક્યાં એનો ઉલ્લેખ ક્યાં છે કે અમુક ભગવાનને પદ્માસન મુદ્રામાં કેવળ જ્ઞાન થયું હોય. ક્યાંક કોઈ ઠેકાણે કોઈ કે કર્યું હશે ને પછી એનું અનુકરણ આજે ચાલ્યા કરે છે. હા આ પગલાં હોય તો સવાલ નથી, પણ જો પ્રતિમા બેસાડવામાં આવેલી હોય તો જરાક આ પ્રશ્ન એક ઊભો રહે છે. ચાલો એ જે હોય તે. ત્રણ ગઢ અને 3 છત્ર, ભગવાન 3 લોકના 3 જગતના નાથ છે એ સૂચવવા માટે. એક છત્ર તો રાજા વગેરે ઉપર પણ એક છત્ર તો હોય. ભગવાન 3 લોકના નાથ છે, 3 જગતના નાથ છે, માટે 3 છત્ર. એમાં વળી 2 મત ચાલે છે, નીચે મોટો એની ઉપર મોટો એની ઉપર મોટો, એ રીતે નીચેનો સૌથી મોટો ઉપર નાનો તત્વમ કેવલી ગમ્ય. બરોબર. તો મકાનના ઉંબરે મૂકેલો એક દીવડો જેમ અંદર ઓરડામાં પણ પ્રકાશ આપે અને બહાર આંગણામાં પણ પ્રકાશ આપે છે, તેમ મધ્યલોકમાં રહેલા પ્રભુ ઉર્ધ્વલોક અને અધોલોકને માટે પણ તારક છે. ભૂર્ભુવ સ્વ સમુત્તારાય માટે કહ્યું તું આવા 3 જગતના નાથને નમન નમન નમન. ત્યાર પછી 117મું વિશેષણ આવે છે માનંજરાય. માનંજરાય, માન કસાયને ઝરી નાખનાર એટલે કે જીર્ણ કરી નાખનાર, ચૂરા કરી નાખનાર, નાશ કરનાર એવા માન વિજેતા પ્રભુને નમસ્કાર. નવપદમાં 7મું પદ કયું છે? સમ્યક જ્ઞાન. અને 18 પાપસ્થાનકમાં 7મું પાપસ્થાનક કયું છે? માન. જ્ઞાન અધિક હોય ત્યાં માન વધુ હોવાની શક્યતા ખરી, એકાંતે નહીં ભલે, પણ સામાન્ય રીતે જો જ્ઞાન પચે નહીં તો જ્ઞાનનું અજીર્ણ અહંકાર થાય. તો પ્રભુ અને પ્રભુ પંથના પથિકો આમાં બાકાત રહે છે. પ્રભુના માર્ગે ચાલનારા પથિકો આમાં બાકાત રહે છે. કોઈને કુળનો ગર્વ હોય, કોઈને પોતાના ઠસ્સાનો ગર્વ હોય, પછી કરજો લેવાના, કોઈને પોતાના બળનું, કોઈને પોતાના
કંઠનું અહંકાર અભિમાન કઈ રીતે આવી શકે જીવને? કોઈને પોતાના કામણનું વર્ધમાન શક્રસ્તવના અત્યારે અર્થ ચાલુ છે, 117મું વિશેષણ ચાલુ છે, માનંજરાય. આવડે છે? કંઠસ્થ છે વર્ધમાન શક્રસ્તવ? ભાવ રાખજો, હવેથી આવ્યા છો અહીંયા તો ભગવાન કેવા છે? માનને જીર્ણ કરી નાખનારા, એટલે કે નાશ કરનારા, માન વિજેતા. તો માન એટલે અહંકાર અથવા મદ. કેટલા પ્રકારનું? મુખ્યત્વે 8 પ્રકારનું પણ કયો છે. આ 8 પ્રકારમાં 2 4 જોડકા છે. કયા કયા? સમજો, એક હું બોલું છું, તમે એનો ઓપોઝિટ બોલજો. જાતિ મદ, કુળ મદ, બરોબર. જ્ઞાન મદ, એની સામે કયો મદ આવશે? મદ. એની સામે મદ બીજો. જ્ઞાન અને તપની, તપનો અહંકાર. આ બંને ગુણ છે, જ્ઞાન ને તપ. પછી લાભનો મદ. લાભ, કોઈ વસ્તુની મનગમતી વસ્તુનો લાભ થાય, ઐશ્વર્ય મદ. અને હવે બાકી 2 રહી ગયા. કયા? રૂપનો મદ, શરીરને લગતું છે. તો આની સામે શરીરને લગતું બીજું કયું આવશે? રૂપ અને બળ, બળનો મદ. આ 8 પ્રકારના મદ. એ સિવાય કોઈને પોતાના કંઠનું, કોકિલ કંઠી કોઈ હોય તો પોતાના સ્વરનું અહંકાર હોઈ શકે, કોઈને પોતાના કામળનું, વગેરે વગેરે. તો પ્રભુનું બધું જ ઊંચું. આ 8 વસ્તુઓ વિચારીએ તો પ્રભુમાં ટોચ કક્ષાની હતી. પ્રભુનું રૂપ, પ્રભુનું કુળ, પ્રભુનું બળ, પ્રભુનું જ્ઞાન, બધું જ સર્વોચ્ચતાને પહેલે પાર. શું કહેવાય? ટોપર ઓફ ધી ટોપેસ્ટ, એકદમ હાઈએસ્ટ લેવલનું. અને અભિમાનને પણ પ્રગટવાનું, ટકવાનું મન થાય એવું સ્થાન પ્રભુ છે. આમ જોઈએ તો એકાદ ચીજ પણ જેની વિશેષતા આપણામાં થોડી ઘણી હોય તો એનો અહંકાર આવે. તો ભગવાનમાં તો બધી ચીજો 8 ચીજો ટોપ લેવલની હતી. એટલે અભિમાનને પણ મન થાય કે હું અહીંયા રહી જાઉં, હા, અને ટકી જાઉં, અહીંયા નો એન્ટ્રી બધાનું બોર્ડ અભિમાન માટે લાગેલું છે. પરંતુ આ બધી સર્વોચ્ચતા વચ્ચે પ્રભુની પરમોચ્ચતા એ છે કે પ્રભુ સર્વથા માન રહિત છે. માનને જીતનારા પ્રભુને નમન. પ્રભુ, પ્રાર્થના કરીએ ભગવાનને, અમારી કક્ષા જ એવી છે કે માન કરવા જેવી કોઈ કક્ષા ન હોય, એવું કંઈ ન હોય વિશેષતા, જેના કારણે માન થાય, છતાંય પણ માન થઈ જાય. ક્યારેક તો તે માનનું પણ અપમાન થતું હશે. એટલું બધું બિન પાયેદાર અમારું માન. અને આપે તો માનનો જ પાયો હલાવી નાખ્યો. માનના મિનારાને કેવો કરી દીધો? 4 અક્ષર. પહેલો અક્ષર ધ. માનના મિનારાને 4 અક્ષર, પહેલો અક્ષર ધ. ધરાશાયી. ધરા એટલે પૃથ્વી, સાઈ એટલે સુનારો. ભોંય ભેગો કરી નાખ્યો, પૃથ્વી ચટ્ટો પાઠ ઉડાવી દીધો જાણે. હા, આપની આ ક્ષમતા માટે પણ અમને શું છે? 2 અક્ષર, 2 ગર્વ અડી થઈ ગયા. માન છે, અત્યારે માનંજરાય ચાલે છે ને. ભગવાનની આ બધી વિશેષતાઓનું આપણને તો માન એટલે ગર્વ. આવા ભગવાન આપણને મળ્યા છે એનું ગૌરવ, ગર્વની પણ ગૌરવ હોવું જોઈએ. હા, અને હવે 3 વિશેષણો ભેગા આવે છે. માનંજરાય પછી આ શું આવે? કાલંજરાય, ધ્રુવાય અને અજાય. ભગવાન કેવા છે? કાલંજરાય, કાળને પણ જીર્ણ કરનાર, જીતી લેનારા. ધ્રુવ એટલે નિશાશ્વત, અને અજ ક્યારેય જેનો જન્મ થતો નથી પછી, એટલે અજાય. હવે કાલંજરાય માટે પહેલાં કહે છે, કાળ સમય કેવો છે? નવાને કેવું કરે? જૂનું. કોઈ પણ વસ્તુ નવી હોય, એકદમ નવી નક્કોર લીધી હોય પણ વસ્તુ, થોડું જેમ જેમ કાળ સમય પસાર થાય ધીરે ધીરે એ વસ્તુ જૂની થતી જાય. હા, હતું પહેલાં જે હતું એને શું કેવું કરે? કાળ શું કરી નાખે એને? હતું એટલે એ કોઈ વસ્તુ હતી પહેલાં હતી, પણ અત્યારે હવે નથી, એટલે ન હતું. જેનું એક્ઝિસ્ટન્સ અસ્તિત્વ હતું પહેલાં, પણ હવે એ વસ્તુનું અસ્તિત્વ રહ્યું નથી. કંઈક મોટા મહેલો ને હવેલીઓ, બધી સાલી બદરીની હવેલી પહેલાં હતી, અત્યારે દેખાય ક્યાં છે? એના અવશેષો પણ નથી ને. એટલે હતા અને ન હતું કરી નાખે. બાળકને શું કરી નાખે? યુવાન. અને યુવાનને શું કરે? વૃદ્ધ. ગૃહસ્થને કેવા કરે? સ્વર્ગસ્થ. સ્થળ આપવું છે ગૃહસ્થને ઉપર, સ્વર્ગસ્થ. ભલે સ્વર્ગમાં જાય કે ન જાય કંઈ નક્કી ન હોય, પણ
શબ્દ પ્રયોગ તો સારો થાય ને, તે સ્વર્ગવાસી થયા. એ કયા વાસી થયા તો એના જેવા કર્મ. હા, મોટે ભાગે કાળોતરીમાં શું લખતા પહેલાં? ફલાણા ભાઈ હા કાળ ગુજરી, હા દેવલોક ભગવાન ઈશ્વરને જે ગમી તે બહુ ખોટું થયું. ફલાભાઈ ગુજરી ગયા બહુ, હા સ્વર્ગવાસી બન્યા, બહુ ખોટું થયું. હકીકતમાં સ્વર્ગને લાયક હતા નહીં. ઓલાનો કહેવાનો ભાવ એ કે ગુજરી ગયા એ ખોટું થયું. કુદરતી શબ્દ પ્રયોગ આવો થઈ જાય કે સ્વર્ગવાસી થયા, બહુ ખોટું થયું. ઈશ્વરના ઘર આગળ કોઈનું બળજોડ ચાલતું નથી, રોઈ રડીને બેસી રહ્યા. આવા આ બધા ગોખેલા અમુક શબ્દો પ્રયોગ હંમેશા થતા હતા. હા, તો આ બધા ખેલ કોણ કરે? આવા બધા હા, જૂનાને નવું, નવાને જૂનું, હતા ને ન હતું, બાળકને યુવા, યુવાને વૃદ્ધ, ગ્રસ્ત અને સ્વર્ગસ્થ, આ બધા ખેલ કોણ કરે છે? જવાબ છે સમગ્ર સંસારના તમામ પૂતગલો સમયનો શિકાર થતા રહે છે. સમયનો શિકાર, સમય નામનો શિકારી, કાળ નામનો. કાળની અસર એટલી બધી ઘાતક છે કે પોતે પણ તેની અસરમાંથી બાકાત રહી શક્યો નથી. વર્તમાન કાળને કેવું બનાવી નાખીએ? અતીત કાળ, ભૂતકાળ. હા, એક ટકતો નથી. કાળ પોતે ફર્યા સરક્યા કરે છે. અને છેવટે તો કાળ જ. ઉત્પત્તિ અને વિનાશ એ બંને કાળની અસરો છે. વસ્તુ એક રૂપે વિલય પામે ત્યારે તે અન્ય સ્વરૂપે ઉત્પન્ન થાય. ઉત્પાદ અને વ્યય, ઉત્પત્તિ અને નાશ ચાલ્યા જ કરે છે. પ્રભુએ અનુત્પન્ન અસ્તિત્વની શોધ કરી. એ ઉત્પન્ન જ ક્યારે ન થાય. ઉત્પન્ન હોય તો પછી નાશ જ ન થાય એનો. અનુત્પન્ન એવું અસ્તિત્વ, બોલો એટલે શું? અઢી અક્ષરનો આત્મા. આત્મા ક્યારે ઉત્પન્ન થયો છે? નહીં. અને છતાં એનું અસ્તિત્વ છે કે નહીં? હા, તો પ્રભુ એની શોધ કરી. હતું તો ડિસ્કવરી કર્યું, ઇન્વેન્શન ન કર્યું, પણ ડિસ્કવરી. આત્મા છે અંદરમાં, પણ આપણને ખબર ઓળખાતો નથી. તે પ્રભુએ સાધના દ્વારા એની ડિસ્કવરી, એનું ઉદ્ઘાટન કર્યું. જે પૂતગલથી પર હતું, પૂતગલના મિશ્રણ વિનાનું તે અસ્તિત્વ પ્રભુએ મેળવી લીધું. આજે આપણું અસ્તિત્વ આ શરીરરૂપી પૂતગલ સાથે મિશ્રિત છે. જે પ્રભુએ આવું પૂતગલના મિશ્રણ વિનાનું શુદ્ધ આત્મારૂપી અસ્તિત્વ મેળવી લીધું. અને પછી આવી બન્યું કોનું અસ્તિત્વ મેળવી લીધું? એટલે કોનું આવી બન્યું? કાળનું. કરોડોને પોતાના જઠરમાં પચાવી લેનારો કૃતાંત કાળ એ પોતે જ કોળિયો બની ગયો. કંઈકને કાળનો કંઈક કોળિયો બનાવી, કંઈકને પોતાનો, એને બદલે કાળ પોતે જ કોળિયો બની ગયો. પ્રભુ દ્વારા જ્યારે અનુત્પન્ન અસ્તિત્વની શોધ કરી, શુદ્ધ આત્મા શરીરથી ભિન્ન, પ્રભુએ એનું ડિસ્કવર કર્યું. એટલે હવે ત્યાં કાળ પણ સિદ્ધ બની ગયા. સિદ્ધ પરમાત્મા ત્યાં કાળ પહોંચે. અને પ્રભુના અસ્તિત્વમાં તે અને ભૂત, ભવિષ્ય, વર્તમાનના તમામ પર્યાયો સાથે જાણે કે તે કાળ સમાઈ ગયો. કાળનો કાળ ધર્મ થયો. સાધુ સાધુજી ગુજરી આઉટ થઈ જાય ને તો કે કાળ ધર્મ પામ્યા. કાલ એટલે સમય, સમયનો ધર્મ છે કે નવી વસ્તુને જીર્ણ કરે, હતું એને ન હતું કરે. આ સમયનો આ ધર્મ, કુદરતી ગુણ છે, તો એને પામ્યા. એટલે કાળ ધર્મ શબ્દ એટલા માટે વપરાય છે. તો કાળની અસરમાંથી સંપૂર્ણ મુક્ત અવસ્થા, એ મુક્તાવસ્થા તેને પામીને પછી હવે ધ્રુવાય, કાયમી અવસ્થાન રહે છે. ધ્રુવ એટલે શાશ્વત, નિત્ય, કાયમી. માટે પ્રભુ ધ્રુવ બન્યા. ધ્રુવનો તારો નહીં, ધ્રુવને પ્રહલાદ નહીં, પણ ધ્રુવ એટલે નિત્ય, પરમેનન્ટ. હકીકતમાં આપણે બધા જ આપણું મૂળ સ્વરૂપ તો ધ્રુવ જ છે. આ શરીરને પોતાની જાત માની બેઠા છીએ. એટલે જ્યારે શરીર છૂટવાનું હોય એટલે એકદમ ગભરામણ થાય છે. બાકી શરીર છૂટે એનાથી પહેલાં પોતાનું અનુત્પન્ન ધ્રુવ એવું જે આત્મ સ્વરૂપ છે એની થોડી પણ ઝલક મેળવી લઈએ તો પણ મૃત્યુનો ભય લાગે નહીં. મૃત્યુ મરી ગયું રે લોલ. એક પંક્તિ છે મૃત્યુ. હા, પૂજ્યપાદ સરસ્વતી લબ્ધ પ્રસાદ આચાર્ય ભગવાન પૂજ્ય રત્ન સુંદર સુરેશ મહારાજ સાહેબનું એક પુસ્તક છે, મૃત્યુ મરી ગયું રે લોલ. તો મૃત્યુ મહોત્સવ, પછી એના માટે શરીર છૂટે ને એ મૃત્યુ પણ મહોત્સવ તુલ્ય બની જાય. જીર્ણ મકાનને છોડીને આલિશાન બંગલામાં રહેવાનું હોય તો એનો મહોત્સવ જ મનાવો ને, બધાને બોલાવીને મીઠું મોઢું કરાવો એવી રીતે. હા, એટલે મોતનો પણ ભય લાગે નહીં. અબહમ અમર ભયે ન
મરેંગે યોગીરાજ આનંદજી મહારાજ ક્યારે બોલ્યા હશે? અંદરમાં પોતે જે અમર તત્વ આત્મા છે એમનો એમણે અનુભવ કરી લીધો એટલે બોલી ગાઈ શક્યા કે અબ હમ અમર ભય ન મરેંગે, મૃત્યુનો ભય બિલકુલ નીકળી જાય. સૂફી સંતોમાં મંસૂરનું નામ આવે છે. મંસૂર ઘણા સાધકો થયા છે સૂફીઓમાં, ઘણા છે બીજામાં. તો એને જ્યારે પોતે ખુદની ખુદાઈ એટલે કે ભગવત્તા પોતાની એનો અનુભવ થયો આત્માનો, એટલો બધો અનહદ આનંદ કે એમના મુખમાંથી સહજપણે શબ્દો સરી પડ્યા. એ અરબી કે એ બાજુની ભાષામાં કે અનલહક, અનલહક એટલે સંસ્કૃતમાં કહી અહમ બ્રહ્માસ્મી, હું બ્રહ્મ સ્વરૂપ, હું બ્રહ્મ છું, હું ભગવાન છું, હું ખુદા છું. હા, એટલે મુસલમાનો સહન કરે એ તો માને કે અલ્લાહ કે ખુદા તો એક જ હોય. હા, આ તું મળી ક્યાંથી બકવાસ કરવા લાગી ગયો, હું ભગવાન ખુદા કે અલ્લાહ છું, બંધ કર તારી બકવાસ. ખૂબ ધમકીઓ આપવામાં આવી, પણ અંદરને ખુમારી એટલી હોય, નિર્ભયતા એટલી હોય. હા, સહજ બોલાઈ જાય, કંઈ ચાઈને બોલે છે એવું પણ નહોતું, નીકળી જાય શબ્દ ખુમારીના. અગાઉ મેં એમ કહ્યું તેમ યોગીરાજ આનંદગંજી મહારાજના મુખમાંથી કેવા ઉદ્ગાર નીકળી પડ્યા, અહો અહો હું મુજને કહું નમો મુજ રે. હા, મને નમસ્કાર થાવ, મને નમસ્કાર થાવ. કેમ? અમિત ફલ દાન દાતારની જેહની ભેટ થઈ તું જ રે. અમીપ ફલ અસીમ માપી ન શકાય એટલું અનંત ફળ એના દાતાર એવા પ્રભુ શુદ્ધાત્મા એની ભેટ થઈ છે, માટે હું કહું છું કે મને નમો, મને નમો. હા, કુમારી હોય તો અહીંયા અહંકારથી બોલાતા નહોતા શબ્દો, એટલો બધો અનહદ આનંદ જાણે રહેવાય નીકળી જાય. ખૂબ ધમકીઓ આવી, છેવટે રાજા પાસે ફરિયાદ ગઈ. હા, અને છેવટે એક પછી એક એના હાથ ને પગ ને નાક ને કાન ને કપાતા ગયા. તો એક પ્રસન્ન અનલહ એટલું બધું શરીરથી ડિટેચ અલગ થઈ ગયા હતા. એટલે શરીરને કાપો ગમે એટલું છેડો ભેડો એને કાંઈ ન થાય. છેલ્લે તો પછી શિરચ્છેદ કરવામાં આવ્યો તો અનલગ બસ. હા, એટલે એ આત્મતત્વ કેવું હશે એનો જીવ જો એકવાર અનુભવ કરી લે તો પછી મૃત્યુ સુદ્ધાનો ભય ટળી જાય. આ જગતમાં મોટામાં મોટું ભય હોય તો મૃત્યુનું છે, બસ એનો જ ભય ટળી જાય. તો ધ્રુવાય અને પાછું શું કીધું? અજાય, અજન્મા સ્થિતિ. જ એટલે જન્મવું, અજ જ્યાં હવે જન્મવાનું બીજી વાર જન્મવાનું રહ્યું નથી. અજ અવિનાશી, નાશ નથી, માટે ફરી ઉત્પન્ન થવાનું પણ રહેતું નથી. જે જન્મ્યું એનો નાશ હોય, પણ જે હવે ધ્રુવ બની ગયા, નિત્ય બની ગયા, હવે એનો નાશ નથી થવાનો સિદ્ધ અવસ્થામાંથી, માટે એ અજ કહેવાય. તો એવા અજન્મા અજ એવા પ્રભુને નમન નમન ન મન ન મન. મન ન રહે ત્યારે 100% નમન ત્યારે થયું કહેવાય. એટલો બધો સમર્પિત ભાવ આવી જાય પ્રભુ પ્રત્યે, એકદમ નિશ્ચિંત નિર્વિકલ્પ થઈ જાય જીવ. નાનું બાળક કેવી રીતે પોતાની માને આમ સરેન્ડર થઈ જાય. બહાર કોઈ બાવો આવ્યો હોય ને ગભરાય અને દોડતો દોડતો આવીને પોતાની મમ્મીની ગોદમાં લપાઈ જાય અને મમ્મીનો હાથ માથે કે વાંસા ઉપર ભરે અને કેવું નિર્ભય નિશ્ચિંત બની જાય. હાસ નિશ્ચિંત. એવી રીતે જીવ પ્રભુને ખરેખર એટલું નમન થઈ જાય સંપૂર્ણપણે, તો એ મન ન રહે, નિર્વિકલ્પ સ્થિતિ તે વખતે આવી શકે. પણ આ જીવમાં એટલો અહંકાર ઠાંસી ઠાંસીને ભર્યો છે કે એવું ઉત્કૃષ્ટ કોટીનું નમન જલ્દી સિદ્ધ થઈ શકતું નથી. માટે તો નમોથુણમ કહેવામાં આવે છે. નમસ્કાર, નમઃ અસ્તુ, નમોથુ એટલે નમઃ અસ્તુ, નમસ્કાર થાઓ. નમસ્કાર કરું છું એમ નહીં, નમસ્કાર કરવાની પણ આપણામાં શક્તિ કે યોગ્યતા નથી શુદ્ધ નમસ્કાર કરવાની. પણ એવી ભાવના આપણે રાખી શકીએ કે હું ઈચ્છું છું કે એવો મારો શુદ્ધ નમસ્કાર થઈ જાય. જેને માટે શાસ્ત્રમાં કહ્યું ઇકોવી નમુકારો, એક જ નમસ્કાર. કોને? જીણવર વસહસ્સ વર્ધમાનસ. શ્રેષ્ઠ જીનવર વર્ધમાન કે આવી શમી કે કોઈ XYZ કરીયન એને કરાતો એક જ નમસ્કાર. સંસાર સાગરાઓ તારે નરમ નારી, નર હોય કે નારી નમસ્કાર કરનાર એને સંસાર સાગરથી તારી દે. એક જ નમસ્કાર, એક જ હરિહંતને કરાતો એ નમસ્કાર કેવો ઉત્કૃષ્ટ કોટીનો. હા, એમાં બિલકુલ મન ન રહે, જાણે કાયમ માટે મન વસ્તુ નીકળી જાય એવો
સામર્થ્ય યોગનો નમસ્કારને કહેવામાં આવે છે. તો આવા પ્રભુને નમન, નમનને ન મન. હવે 121મું વિશેષણ આવે છે અજેયાય. ભગવાન કેવા છે? અજેય, જીતી ન શકાય કોઈનાથી પણ એવા. વર્તમાન 24ના શ્રી શાંતિનાથ, કુંથુનાથ અને શ્રી હરનાથ ભગવાન ચક્રવર્તી થઈને તીર્થંકર થયા છે. ચક્રવર્તીએ પોતાના ચક્રરત્નના આધારે દિગ્વિજય કરવાનો હોય છે છખંડ પૃથ્વી ઉપર. તીર્થંકરના જીવદળની પાત્રતા અને તેમના પુણ્યની વડાઈ એવી હોય કે તે જઈને ઊભા રહે ને ત્યાં દરેક રાજાઓ તેમની સત્તા કે આજ્ઞાને સહજ અને સહર્ષ રીતે સ્વીકારી લે. એમને બનતા સુધી યુદ્ધ કરવા પડે નહીં. બસ એની હાજરી માત્રથી બધા એને ઓટોમેટિક સરેન્ડર થઈ જાય. એમની આજ્ઞા હોંશે હોંશે એમનું આધિપત્ય સ્વીકારી લે. અને તે પણ ભયથી કે લાચારીથી નહીં, પણ હોંશથી. એટલો બધો વાત્સલ્ય પ્રેમ કરુણા ભગવાનમાં હોય કે પ્રેમથી જાણે સામેથી એમનું આધિપત્ય સ્વીકારી લે. પ્રભુની અજેય સ્થિતિ આના ઉપરથી જણાઈ આવે છે. ગૃહસ્થાશ્રમમાં રાજવી સ્વરૂપે રહેલા પ્રભુની આ તો વાત થઈ. પછી સાધના કાળમાં ઉપસર્ગો અને પરિશહોથી પ્રભુ અજેય રહ્યા. ભગવાન મહાવીર સ્વામીને અપેક્ષા વિચારીએ કેવા કેવા ઉપસર્ગો થયા, છતાં પણ ધ્યાનથી ચલાયમાન થયા નહીં. સંગમ દેવતાએ તો હદ કરી નાખી. 6 મહિના અન્ન પાણી વગર રાખ્યા, ઉપરાંત વળી એક રાતમાં 20 મહાભયંકર ઉપસર્ગો કર્યા, તો એ અંશ માત્ર પણ ધ્યાનથી ચલાયમાન થયા નહીં. શરીર કાયા ઢીંચણ સુધી જમીનમાં ઘૂસી ગઈ, એવું કાળચક્ર જોરથી ઠોંક્યું મઠા ઉપર, તો એ પણ અંશ માત્ર પણ એના પ્રત્યે દ્વેષ વગેરે થયું નહીં અને શુભ ધ્યાનથી ચલાયમાન થયા નહીં, બલકે ઉપરથી એના પ્રત્યે કરુણાના આંસુ જાણે કે વહાવ્યા. તો આંતર શત્રુઓ પણ જાણે કે હુમલો કરવાનું ભૂલી ગયા અને પ્રભુ સામે હાર સ્વીકારી લીધી. આમ પ્રભુ સર્વત્ર અજેય છે. યુદ્ધમાં 17 વખત હારી ગયા પછી કુમારપાળ મહારાજાએ શ્રી અજિતનાથ ભગવાનનું ચૈત્યનું નિર્માણ કર્યું. બરાબર. આમ જો કંઈ વાત બહુ પ્રસિદ્ધ નથી. બોલો મુસલમાન બાદશાહ મોહમ્મદ ગિજની એણે લગભગ 17 વાર ચડાઈ કરી, હિન્દુસ્તાન ઉપર સફળતા ન મળી. પછી કીરીમાંથી પ્રેરણા લઈને 18મી વાર ઓર ઉત્સાહથી ચડાઈ કરીને એને સફળતા મળી. એ વાત સાંભળી છે, વાંચી છે. પણ કુમારપાળ મહારાજાએ 17 વખત યુદ્ધમાં હારી ગયા. પછી એમણે અજિતનાથ ભગવાનના ચૈત્યનું નિર્માણ કર્યું અને પછી યુદ્ધમાં જીત્યા. અને સર્વત્ર અજેય રહેનારા એવા અજિતનાથનો આ જાણે કે પ્રભાવ હોય. યોગીરાજશ્રી આનંદગંજી મહારાજે અજિતનાથ ભગવાનની સ્તવના કરતા શું કહ્યું? જે તે જીત્યા રે તેણે હું જીત્યો રે, પુરુષ કિસ્યું મુજ નામ, પંથડો નિહાળું રે બીજા જીના તણો રે, અજિત અજિત ગુણધામ. જે તે જીત્યા, જે રાગ દ્વેષ મોહ આદિ દોષોને પ્રભુ આપે સંપૂર્ણપણે જીતી લીધા, તેણે હું જીત્યો. એ દોષો વડે હું જીતાઈ ગયો, હું એની આગળ હારી ગયો. માટે પુરુષ કિસ્યું મુજ નામ. શરીરથી ભલે પુરુષ છું, હકીકતમાં પુરુષ તો પૌરુષ એટલે મર્દાનગીથી યુક્ત હોય. એ કંઈ આમ જલ્દી હાર સ્વીકારી ન લે, કોઈની ગુલામી સ્વીકારી ન લે, પેલો બરાબર સામે લડી લે. પણ મેં તો જાણે ઘૂંટણીયા ટીકી લીધા આ રાગ દ્વેષ મોહની આગળ. તો ખરેખર મને લાગે છે કે હું પુરુષ કેવડાવવા માટે પણ લાયક નથી. આપ તો પુરુષોમાં ઉત્તમ પુરુષોત્તમાણમ બન્યા. મારે પણ બનવો તો છે આપના જેવા પુરુષોત્તમ, પણ જ્યાં જાત સામે નજર નાખું છું મને લાગે છે પુરુષોત્તમ બનવાની વાત દૂર રહી, કદાચ પુરુષ કેવડાવવા માટે પણ હું લાયક નથી. પણ ભગવાન કેવા છે? અજેય છે. એમનું શરણ સ્વીકારીએ, એમની ભક્તિ કરીએ, એમની આજ્ઞાઓનું પાલન કરીએ તો એક દિવસ આપણે પણ પ્રભુના જેવા જ અજેય બની શકીએ એમ છીએ. પ્રભુ સર્વથી અજેય છે અને પ્રભુ સર્વને અજેય બનાવનારા છે. જીણાણમ જાવયાણમ, પોતે જીતનારા અને બીજાને જીતાડનારા છે. એવા અજેય પ્રભુને અનંત નમન નમન નમન. પછી 122મું વિશેષણ આવે છે અજેયાય. પછી અજરાય. અજરાય, જરા એટલે
વૃદ્ધાવસ્થા જેમને હવે ક્યારે આવતી નથી. પ્રભુના જીવનમાં પાછલી ઉંમર, પાછળની જિંદગી જેવું કાંઈ હોતું નથી. એ તો પ્રભુ તો હર પડે કેવા છે સદા. 3 અક્ષર જોડો પાછળ તો સદા સદા બ, પહેલો અક્ષર બ, બહાર, એવર ગ્રીન, એવર ફ્રેશ, હંમેશા ફ્રેશ, આનંદમાં ખીલેલા, ક્યારેય કરવાય નહીં. માણસનું શરીર વૃદ્ધાવસ્થા આવેલી કરચલીઓ પડવા માંડે, વાળ ધોળા થવા માંડે, તીર્થંકરો અને શરીરમાં પણ વૃદ્ધાવસ્થા ના આવે એવા જ લાગે. વૃદ્ધાવસ્થા પ્રભુને સ્પર્શતી નથી. પ્રભુની જરા રહિત અવસ્થાને યાદ કરીને અહીં નમન કરાયા છે. તો એવા અજર પ્રભુને નમસ્કાર, નમન 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 નમન. દેવતાઓ માટે જો કે નિર્જર શબ્દ વપરાય છે. દેવતા નિર્જર, જરાવસ્થાથી રહિત. દેવતાઓ ઉત્પન્ન થતાની સાથે જ જાણે 25 વર્ષનો નવયુવાન હોય, બસ પછી એ કાયમ માટે એમની એવી જ અવસ્થા રહે, એમને વૃદ્ધાવસ્થા ના આવે. આયુષ્ય પૂરું થવાને 6 મહિના પહેલાં આના શરીરની માળા કરવા લાગે, શરીરની કાંતિ ઘટવા માંડે, થોડું ચક્કર જેવું થવા માંડે, એટલે અવધિ જ્ઞાનથી કે વિભંગ જ્ઞાનથી સમજાય કે હવે આયુષ્ય 6 મહિના માત્ર રહ્યું છે. અને એના કારણે જે મિથ્યા દ્રષ્ટિ હોય તો ભયંકર કલ્પાંત કરે, માથા પછાડે. આવું દિવ્ય દેવતાએ આ રિદ્ધિ સિદ્ધિ બધું છોડીને હાય જવું પડશે અને ગર્ભમાં 9 મહિને ઊંધે લટકવું પડશે, મનુષ્યના ગર્ભમાં કે પછી તિરિંચના ગર્ભમાં હોઈ શકે. ભયંકર એ વખતે એમને પૂરું થાય છે કલ્પાંત. પણ પ્રભુ પણ હા જરા રહિત અવસ્થા ખબર પડે ક્યાં ઉત્પન્ન થવાના છે, કદાચ પડે. અવધિ જ્ઞાન શક્ય છે, વિભંગ જ્ઞાનથી કદાચ પડે કે ન પણ પડે, જેવી જેની જ્ઞાનની મર્યાદા. હા, કોણ પૂછી રહ્યું છે? અચ્છા, હા, મિથ્યા વિભંગ એટલે કે મિથ્યા દ્રષ્ટિ. હા, એટલે મેં કીધું એકાંતે નક્કી નથી. હવે દેખાય પણ દેખાય. પછી આવે છે અચલાય. અચલાય, ચલ નથી, અચલ, નિશ્ચલ, સ્થિર. નાનો બાળક અજાણ્યા માણસથી ગભરાય. આ એક બાળપણની મર્યાદા છે. કૂતરો ભસે, વાંદો કે ઉંદર નીકળે, કોઈ તેને ઊંચકીને કબાટ ઉપર બેસાડી દે તો બાળક શું કરે? ભયગ્રસ્ત બનીને વાતાવરણને શું કરી નાખે? આખો 3 અક્ષરનો પહેલો અક્ષર ઘ, ઘ પહેલો અક્ષર ગણપતિનો ઘ. વાતાવરણને ગજવી નાખે. હા, એ ભેંકડો તાણે જબરજસ્તી. હા, બાળ વર્ધમાનનો એની સામે હવે જો બાળ વર્ધમાનનો આમલકી કીડાનો પ્રસંગ યાદ આવતા થાય છે કે બાળપણની પણ બધી જ મર્યાદાને જાણે પહેલાં ભોરિંગની સાથે જ ફગાવી દીધી. દેવતાએ ભોરિંગ નાગનું રૂપ લીધું ડરાવવા માટે. બીજા બાળકો ગભરાઈને ભાગવા લાગ્યા. કુમારે સહજતાથી નિર્ભયતાથી પકડીને આમ દૂર નાખી દીધો. અને એની સાથે બાળપણની મર્યાદા જે ભય ને ચંચળતા ને એમને પણ જાણે ફગાવી દીધી. ચલાયમાન થાય નહીં, તે ચલાયમાન થાય એ વર્ધમાન નહીં, એ બીજા. પછી દીક્ષા પછી સંગમ દેવતા એક જ રાતમાં કરેલા 20 ઉપસર્ગોથી પણ પ્રભુ શું થયા? ચલિત ન થયા. પછી અનુકૂળ ઉપસર્ગોનું શસ્ત્ર અજમાવી જોયું. રૂપવતી દેવાંગનાઓના વિભ્રમ સામે પણ પ્રભુ એવા જ કેવા રહ્યા? અચલ રહ્યા. માણસને ચલિત થવા માટે 2 નિમિત્તો કામયાબ પૂરવા થયા છે. ખબર, એક તો છે પ્રતિકૂળતા અને બીજું કયું હશે? પેલો પ્રતિકૂળતા ને પહેલો અક્ષર પ્ર જ આવે. પ્રતિકૂળતામાં પ્ર છે ને, અને બીજો શબ્દ માણસ ચલાયમાન 2 કાળ કાં પ્રતિકૂળતામાં થાય ને કાં સામે શું મળે? સામે પ્રલોભન. અનુકૂળ ખૂબ મળે કઈ વસ્તુ, એમાં લપસી જાય. પ્રતિકૂળતામાં હજી ટકવું થોડું ઓછું અઘરું, પ્રલોભનમાં લપસવું નહીં એ વધારે કઠિન હોય છે. એટલે જ્યારે પ્રતિકૂળ ઉપસર્ગો કરવામાં સફળ ન થયો પેલો સંગમ દેવતા, એટલે અનુકૂળ ઉપસર્ગ કરવા માટે દેવાંગનાઓ વિકુરવી. પ્રભુની આ અચલ દશા સામે આ બંને શસ્ત્રો સાવ કેવા પુરવાર થયા? બુઠ્ઠા.
ભક્તામ્ર સ્તોત્રની 15મી ગાથામાં પ્રભુની અચલતાના શું લીધા છે ખબર છે? ઓવારણા લીધા છે. પછી યાદ આવે છે 15મી કઈ ગાથા હશે બધાય? હનુમાનથી કહો. વેરી ગુડ. ચિત્રમ કિમત્ર યદિ તે ત્રિદશાંગનાવિર નીતં મનાગતિ મનો ન વિકાર કલ્પાંતકાલ પવનો તલિતા ચલેન કિમ મંદરાદ્રિશિખરમ ચલિતં કદાચિત. ચિત્રમ કિમ અત્ર કિમ ચિત્રમ? આમાં શું આશ્ચર્ય? કઈ બાબતમાં? યદિ જો તે તમારું ત્રિદશાંગનાદિ, ત્રિદશ એટલે દેવતાઓ, ત્રણેય દશા ભેગી હોય, બાલ્ય, યુવાન, વૃદ્ધા, એમની અંગ દેવાંગનાઓ દ્વારા પણ મનો આપનું મન મનાગપીલે જરા પણ વિકાર માર્ગમ ન નીતમ, વિકાર માર્ગે આમ તાણી જવાયું નહીં. એમાં શું આશ્ચર્ય છે? કેમ? દૃષ્ટાંત આપે છે. કલ્પાંતકાલ મરુતા ચલિતા ચલેન કિમ મંદરાદ્રિ શિખરમ ચલિતમ કદાચિત. પ્રશ્ન પૂછે છે. કલ્પાંતકાળ, પ્રલય કાળ આવેલો 5 મારાનો અંત થવાનો ત્યારે કેવો ભયંકર સુસવાટ અવાજ. સામાન્ય તો અહીંયા ક્યારેક સુનામી આવે છે તો કેટલી ખાનાખામી થાય. છઠ્ઠો વારો બેસવાનો હોય એ વખતે તો કેવા ભયંકર પવનો વાતા હોય કે જેમાં ચલિતા ચલેન, બીજા અચલ એટલે પર્વતો પણ ચલાયમાન થઈ જાય, પર્વતના શિખરો ગબડવા માંડી જાય એકદમ. એવો પ્રલય કાળનો પવન ફૂંકાતો હોય તો પણ કેમ મંદરાદ્રિ શિખરમ, મંદર અદ્રિ એટલે પર્વત, મંદર એટલે મેરુ પર્વત, એનું શિખર શું કોઈ દિવસ ચલાયમાન થાય? ન થાય. તો આપ તો મેરુ શિખર કરતાં પણ વધુ અચલ છો. એને આપણે મેરુ શિખરને પણ અંગૂઠાથી જન્મતા પહેલા દિવસે ચલાયમાન કરી દો તો આવા અચલ પ્રભુ આપણે પણ અચલ ગચ્છના છીએ. હવે અચલતા કેટલી છે આપણા એમાં એ આપણે તપાસવાનું છે પોતાની જાતને. અહીં અચલતાનો એકાધિકાર ક્યાં છે એનો જાણે કે પુરાવો આપી દીધો ભગવાને. અંગૂઠાથી, પગના અંગૂઠાથી મેરુને કંપાવીને જાણે એને પણ કહી દીધું કે અચલતાનો એકાધિકાર તો જાણે કે મારી પાસે છે. સળંગ 400 દિવસના નિર્જલ ઉપવાસી ઋષભદેવ ભગવાન રોજ ગોચરીએ જતા અને ખાલી હાથે પાછા ફરતા. પ્રભુ સ્વયં કેટલા જ્ઞાની હતા? ચતુર્જ્ઞાની. છતાં અવધિ જ્ઞાનનો ઉપયોગ મૂકીને પણ જોવાનું મન પણ ન થયું કે પણ હજી કેટલા દિવસ આ રીતે રહેવું થશે, ક્યારે પારણું થશે, ના જરા એકવાર જોઈ લઉં. પછી સીધો એ દિવસે જ ગોચરી વાળવા નીકળું. કેમ? પછી નિરાંતે બસ ધ્યાન કર્યા કરું ત્યાં સુધીમાં. એટલું પણ વિકલ્પ નહીં, એટલી પણ ભવિષ્યની કોઈ ચિંતા નહીં, એટલું જ વર્તમાન ક્ષણમાં કેવાય અચલ રહેતા હશે. આપણું મત તો ઘડી ઘડી ભૂતકાળ ભવિષ્યકાળમાં ઝોલા ખાયા કરે, વર્તમાન ક્ષણમાં તો ક્ષણવાર પણ ભાગ્યે જ ટકતું હશે. એટલે આપણે ચંચલ છીએ અને પ્રભુ એકદમ આવા અચલ. ત્યારે પાલન થશે એની કોઈ ચિંતા ન કરી. જ્ઞાનનો ઉપયોગ ન મૂક્યો એની માટે. ખાવા માટે કંઈ જ્ઞાનનો ઉપયોગ મૂકાતો હશે નહીં. તો આ છે પ્રભુની અદ્ભુત અચલતા. આપણી એની સામે આપણી સ્થિતિ કેવી છીએ અને ભગવાનને કંઈક પ્રાર્થના કરીએ. ભગવાન એક સામાયિક લીધો હોય, વ્યાખ્યાન ચાલુ છે, ક્યારે પૂરું થાય? હજી આટલી વાર છે. સામાયિક ક્યારે આવે એટલે કે સામાયિક ટાઈમ ક્યારે પૂરું થાય એની રાહ જોનારા. વળી એક ઉપવાસ કર્યો હોય તો ઉપવાસના પારણે ઘડિયાળના કાંટે પચખાણ પારનારા નોકરશી આવી નથી. 48 મિનિટ પૂરી થઈ ન થઈ અને સીધું એનાથી પહેલાં ચૈત્યનું પૂરું થઈ જાય. પચખાણ પારવાનું હોય તો પછી ખાલી ઉત્પત્તિ કરવાની હતી સીધી. અને 12 મહિનામાં એકવાર ખાલી લાંબુ પ્રતિક્રમણ આવે સંવત્સરીનું, ત્યારે ક્યારે પતે પ્રતિક્રમણને પતાવવા માટે એની રાહ જોનારા. વચમાં તો કેટલી વખત ઊંચા નીચા આસન થઈ જાય. લાગ્યું ન હોય તો એ પણ જરાક લટાર મારી અવાય બહાર જરાક. તો ક્યારે પતે તેની રાહ જોનારા. આપના વંશજ છે તો આપણા વંશ જેવા છીએ ત્યાં પ્રભુ જેવો ઘણો તેવો તથાપી બાળ તારો છું. છીએ તો આપના વંશજ છતાં પણ કાયમ ખાલી જગ્યા ચોગડીએ વર્તનારા. ચોગડી 8 છે ને? કાલ નહીં, ચલ ચોગડિયું, ચંચલ છીએ ને એટલે હંમેશા ચલ ચોગડીએ જાણે કે વર્તનારા એવા અમને
આપની અચલ દશાનો શું આપો? અંશ તો આપો પ્રભુ. જરાક વાર તો ઠીક થઈ શકીએ, શાંત થઈ શકીએ અંદરમાં. બેસીએ જાપમાં, ધ્યાનમાં, ઘડીકમાં આમને ઘડીકમાં આમને, પગ ઊંચા નીચા થયા કરે. કોશિશ કરવાની આસન, સ્થિર આસનની. કેટલી ક્ષણો રહી શકાય છે, કેટલી મિનિટ રહી શકાય છે. ક્યારેક આંખની સ્થિરતાની પ્રયત્ન કરવાનો. બાળકોની શિબિર હોય ને, ક્યારેક અમે બાળકોને ગમત કરાવીએ, કોણ બનેગા બાહુબલી. હા, ભરત ને ચક બાહુબલી સામે ઇન્દ્રે એમને અલગ અલગ 5 પ્રકારના યુદ્ધ, 4-5 પ્રકારના યુદ્ધ બતાવ્યા. એમાં એક હતું દ્રષ્ટિ યુદ્ધ. બસ આમ સ્થિર દ્રષ્ટિ, અચલ દ્રષ્ટિથી જોવાની બીજાની સામે. જેનો પલકારો પડી જાય એ ભરત બની આઉટ લે. જે સ્થિર રહી શકે એ બાહુબલી. આ ત્રાટક કહેવાય. ત્રાટકથી પણ મન સ્થિર થાય. બરાબર? આંખ અને મનને પણ નજીકનો સંબંધ છે. એમ શ્વાસ અને મન એને પણ નજીકનો સંબંધ છે. જેટલા શ્વાસ ધીમા, શાંત, ઊંડા, એટલી મનની ચંચળતા ઓછી, મનની સ્થિરતા વધારે થાય. એવી રીતે એટલી આંખની સ્થિરતાનો અભ્યાસ થાય તો ધીરે ધીરે મન પણ સ્થિર થતું જાય. તો આ એક અભ્યાસ કરવા જેવો છે. હા, ઘણા દીવાની જ્યોત સામે કરે, કોઈ મીણબત્તીની જ્યોત સામે ત્રાટક કરે, કોઈ ઉગતા સૂર્યની સામે એ પણ કરી શકાય. હીરા રતન માણેક યાદ આવે ને? રોજની 10 સેકન્ડ વધારતા લગભગ 2 ઘડી 48 મિનિટ સુધી એ પહોંચેલા. અને એવું જો થઈ શકે તો પછી ભૂખ તરસ ઉપર એકદમ ઘણો કંટ્રોલ આવી જાય એમ કહેવાય છે. સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ આલંબન કયું ત્રાટક કરવા માટે? પ્રભુના નેત્રો. ભગવાનની આંખમાં આંખ પરોવી પ્રેમથી બસ આમ જોયા કરું. કાંઈ બોલવું નહીં, કાંઈ વિચારવું, ખાલી પ્રેમથી જોયા કરું. અને મન ઓટોમેટિક શાંત થતું જશે. કરી જુઓ, અભ્યાસ રોજ કરવા જેવો છે. આપણે તો ફટાફટ વિધિ પૂરી થઈ એટલે સીધા નીકળી જઈએ દેરાસરમાંથી. નહીં, થોડીક વાર કરો. વિધિ જે કરવા યોગ્ય બધી કરી લો ભલે પૂરી. પહેલાં અંગ પૂજા, અગ્ર પૂજા, ભાવ પૂજા, થોડીક ક્ષણો પછી શાંત બેસો. માત્ર બેસીને કે ઊભા ઊભા જેમ ફાવે એમ ભગવાનની આંખમાં બેસવા કરતાં ઊભા વધારે ફાવે. આમ લેવલમાં આવે ને ભગવાનની આંખને આપણી આંખ બરાબર. આ એક અભ્યાસ પ્રયોગ કરવા જેવો છે. આ હોમવર્ક આજના વ્યાખ્યાનનું, પ્રભાવના આજની. પછી 124મું વિશેષણ આવે છે અવ્યયાય. બરોબર? અવ્યયાય, જેનો વ્યય ન થાય. વ્યય એટલે નાશ. કુદરતનો કાયમી કાયદો છે. વ્યક્તિ માત્ર વ્યયને પાત્ર. જેમ માણસ માત્ર ભૂલને પાત્ર. વ્યક્તિ માત્ર વ્યય ત્રાસ મળે ને, વ્યક્તિમાં વ્યય ને વ્યયમાં વ્યય આવે છે. એટલે વ્યક્તિ માત્ર વ્યય જન્મ્યો એનો નાશ થવાનો જ હોય. તો પ્રભુનો મોક્ષ એ તો માત્ર દેહ અને આત્માના 4 અક્ષરના છે. કયો શબ્દ આવશે? પ્રભુનો મોક્ષ જે થયો એ તો માત્ર દેહ અને આત્માના શું છે? 4 અક્ષરના. તલાક 4 અક્ષરના. તલાકમાં 3 અક્ષર છે. શાબાશ, પણ બોલ્યું બરાબર છે. છૂટાછેડા. શરીરને આત્માના છૂટાછેડા કાયમ માટે, એનું નામ મોક્ષ. હા, એ કરી બતાવો. એની માટે કોઈ કોર્ટ ધર્મમાં શકતા છે. એને માટે નિયમિત અભ્યાસ કરવો પડે. કાયમ માટે તો પછી પહેલાં થોડી વાર માટે તો કરીએ. દેહ છતાં જેની દશા વર્તે દેહાતી. શરીર હોવા છતાં જાણે એકદમ શરીરને રિલેક્સ પોઝિશનમાં મૂકી દો, જાણે શરીર છે જ નહીં. એકદમ શાંત, પ્રશાંત, ઉપશાંત. આવા છૂટાછેડા અગાઉ પણ થયા છે, પરંતુ પરવારી પાછા રીમેરેજ થઈ જતા હતા. આજે પુનર્લગ્ન, નિર્વાણ એટલે શરીરની આત્માના છૂટાછેડા પહેલાંય થયા હતા. આપણા થતા હોય છે. પાછા વળી રીમેરેજ કરી નાખીએ છીએ. આપણે નવો જન્મ ધારણ કરી લઈએ છીએ. નિર્વાણ વખતે એવું નહોતું. મોક્ષમાં જતાં પહેલાં જે વિતરાગતા પ્રગટાવી તે કાયમ રહી. તો અહીં સ્વરૂપને અવ્યય એટલે અનાશવંત. નાશવંત નહીં, પણ એકવાર આત્મ સ્વરૂપ સંપૂર્ણપણે પ્રગટી જાય પછી ક્યારેય ઢંકાય
નહીં. માટે અવ્યય, આપણે પણ એવા અવ્યય બનવાનું છે. એ માટે પ્રભુની ઉપાસના કરીએ, પ્રભુની આજ્ઞાઓનું પાલન કરીએ. ત્યાર પછી હવે આવે છે 3 વિશેષણ ભેગા: વિભવે, અચિંત્યાય અને અસંખ્યેયાય. એક વિચિત્ર વાત આવે છે. કોઈક ભક્તે ભગવાનને કહ્યું કે પ્રભુ, 3 અપરાધો બદલ તું મને માફ કરી દે. ગજબના છે 3 અપરાધો ભગવાનના. આપણે આશ્ચર્ય થાય કે આ અપરાધ કહેવાય. પહેલો અપરાધ, મેં તારી યાત્રા કરી. આ કાયાથી કરેલી ભૂલ છે. વિચારજો એના ઉપર કઈ રીતે. આ માટે એને યાત્રા કરી, પાલિતાણા શત્રુંજય સમસ્યા કરવી ગણી, આ ભૂલ કરી કે છે. અને એમની માફી માંગે છે ભક્ત કે મેં તારી કાયાથી યાત્રા કરી, આ કાયાની ભૂલ. પછી મેં તારું ધ્યાન ધર્યું, મનથી, મનની ભૂલ. મનથી મેં તારું ધ્યાન ધર્યું, આ મનથી કરેલી ભૂલ છે. અને વાણીની ભૂલ, મેં તારી સ્તુતિ કરી, આ વચનથી કરેલી ભૂલ છે. બોલો, આ 3 ઘોર અપરાધો છે. તે બદલ મને માફી આપ. હવે આપણે 3 અપરાધને જરા સમજીએ કઈ રીતે, કઈ અપેક્ષાએ અપરાધ કયા. અને એનો મતલબ પછી હવે કાયમ માટે બંધ નહીં કરી નાખતા. ભગવાનની સ્તુતિને, યાત્રા અને ધ્યાનને બંધ નહીં કરતા પાછું. કઈ અપેક્ષાએ કે છે સમજજો બરોબર. પહેલો અપરાધ, મેં તારી યાત્રા કરી એટલે કે મેં એવું માની લીધું કે તું કોઈ ચોક્કસ સ્થાન પૂરતો મર્યાદિત છે. જ્ઞાન ગુણથી તો તું અત્ર તત્ર સર્વત્ર છે. તું વિભુ છે. વિભુ એટલે વ્યાપક. વિભવે વિશેષણ છે ને ભગવાન. અહીંયા 3 વિશેષણ એટલે ભેગા લીધા: વિભવે, અચિંત્યાય અને અસંખ્યાય. પ્રભુ વિભુ એટલે વ્યાપક છે. જ્ઞાન ગુણથી, કેવળ જ્ઞાન ગુણથી સર્વત્ર વ્યાપક છે. જ્યાં ગુણ હોય ત્યાં જાણે ગુણ અને ગુણી વચ્ચે અભેદ હોય, સંચિત. સાકરને મીઠા છૂટા ન પાડી શકાય, અભેદ. તો જ્ઞાન, કેવળ જ્ઞાન ગુણથી તું સર્વત્ર વ્યાપ્ત છે. એટલે એ રીતે સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ, વેદાંત વગેરેમાં પણ આવે છે. આ બધું જ એકાંશ છે, બ્રહ્મ સ્વરૂપ છે. આપણી અપેક્ષા વિચાર કરીએ તો સર્વત્ર સૂક્ષ્મ નિગોડના જીવો તો ઠાંસીને રહેલા છે કે નહીં. 14 રાજલોકમાં કોઈ એવી સૂક્ષ્મ જગ્યા નથી કે જ્યાં નિગોદના જીવ પણ ન હોય. અને દરેક જીવ આખર તો મૂળ સ્વરૂપે ભગવાન જ છે. એ રીતે પણ પ્રભુ વિશ્વવ્યાપક છે. અને કેવલી સમુદ્ઘાતના ચોથા સમયે પણ આખા વિશ્વમાં ફેલાઈ જાય છે પ્રભુના બધા આત્મપ્રદેશો. એટલે જ્ઞાન ગુણથી તું સર્વત્ર છે, તું વિભુ છે. તારી વ્યાપકતાને મેં યાત્રા દ્વારા અવગણી છે. આ અપેક્ષા સમજો બરોબર. અમુક ઠેકાણે ગયો, એનો મતલબ કે બીજી ઠેકાણે હું તને જોઈ શક્યો નહીં. એટલે મારી કચાશ, મારી ખામી. નરસિંહ મહેતા શું ગાય છે? અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જુજવે રૂપ અનંત ભાસે. આ જુજવા અલગ અલગ રૂપમાં પ્રભુ તું જ બિલસી રે, સર્વત્ર તું જ છે. જ્યાં જ્યાં નજર મારી ઠરે, યાદી ભરી ત્યાં હાથની. પણ એ દશા મારી હજી નથી, એટલે તને જોવા માટે ત્યાં ત્યાં આવું છું. બાકી પ્રભુ તું તો સર્વત્ર છે. અને અંદર, આની અંદર પણ તું જ છે. બીજો અપરાધ, મેં તારું ધ્યાન ધર્યું. મનથી તારું ધ્યાન ધર્યું, એ મારી ભૂલ હતી. હકીકતમાં તારું સ્વરૂપ કેવું છે? અચિંત્ય. મનથી ચિંતવી પણ ન શકાય એવું અચિંત્ય તારું સ્વરૂપ છે. તેને જાણે કે મેં હું મનમાં ધરી લઈશ, ભગવાનનું ધ્યાન ધરી લઈશ જાણે એવી બાલિશતા. એટલે મેં કરેલું ધ્યાન. તું તો ચિંતનથી ને ધ્યાનથી પણ પર છે. અચિંત્ય, શક્તિ સંપન્ન અચિંત્ય. બુદ્ધિથી કે મનથી ચિંતવી ન શકાય. બુદ્ધિ અને મન બિલકુલ શાંત થઈ જાય ત્યારે જ તો અંદરમાં બિરાજમાન પ્રભુ સ્વરૂપ આત્મા એનો અનુભવ થાય. શુભ પણ ચિંતન ન થવું જોઈએ. હા, હું આત્મા છું એ પણ નહીં. અરહમ અરિહન બધું શાંત થઈ જવું જોઈએ. સમોવસણનું ધ્યાન પણ કશું જ નહીં. શરૂઆતમાં બધું ઉપયોગી છે, ભલે ના નથી સર્વથા, પણ આખર તો એ બધું જ્યારે શાંત થઈ જશે બિલકુલ, નિર્વિકલ્પ સ્થિતિ આવશે, ત્યારે જ પ્રભુ સ્વરૂપ જે આત્મા એનો અનુભવ થતો હોય છે. તો
ધ્યાન કરીને મેં તારા સ્વરૂપને જાણે કે અવગણ્યું છે. પ્રભુ માફી. તું તો ચિત્તના ચિંતનથી, મનનથી અને ધ્યાનથી પણ પર છે. અને ત્રીજો અપરાધ, મેં તારી સ્તુતિ કરી. બોલો એમાં શું અપરાધ? કે પ્રભુ તારા ગુણો કેટલા છે, સંખ્યાતીત છે. અને શબ્દોના જોડકણા તો સંખ્યાતા જ રહેવાના. બધા શબ્દો વાપરી લઉં ને તો પણ સ્તુતિ પૂરી ન જ થાય. કારણ કે તું ગુણથી એકલો જ અસંખ્ય રૂપ છે. તું વાણીથી પર છે. એવી તારી વિરાટ ગુણમય છબીને મેં સ્તુતિ કરવા દ્વારા ઠેસ પહોંચાડી છે. આ ખોટો ચાડો કર્યો મેં, મને માફ કરી દે. આ જ ભાવનો શ્લોક છે, સંસ્કૃતમાં અમુક લખ્યો છે. તો યાત્રયા વ્યાપકતા હતા તે. તારી યાત્રા મેં કરી એટલે તારી જે વ્યાપકતા હતી આખા વિશ્વમાં, એની એ વાતને મેં જાણે કે હણી નાખી. ધ્યાનેન ચેત પરતા હતા તે. હા, ધ્યાન કરવા દ્વારા તું ચિત્તથી પણ પર છે, મનથી પણ ગમ્ય નથી. આત્મા છે, આત્માથી જ ગમ્ય છે. આત્મા ઇન્દ્રિયો, વાણી, મન બધાથી કોઈથી પણ ગમ્ય નથી, અગમ્ય છે. એ માત્ર આત્મા, આત્માથી જ ગમ્ય છે. તો ધ્યાન કર્યું એનો મતલબ કે મેં વિચાર્યું કે તો હું મનથી તને જાણે ગ્રહણ કરી લઈશ, પકડી લઈશ, પણ એ શક્ય નથી. સ્તુત્યા મયા વાક્પરતા હતા તે. અને સ્તુતિ મેં કરી એનો મતલબ તું જે વાણીથી પણ પર અગોચર છે એ વાતને મેં જાણે કે ચોકડી મારી. તો ક્ષમસ્વ ચૈતત ત્રિવિધા અપરાધાન. આ 3 પ્રકારના અપરાધોને પ્રભુ અને ક્ષમા કરજો. હા, તો વ્યાપક ચિત્તથી પર અને વાણીના પણ અવિષય એવા પ્રભુને નમન નમન નમન. તો આ રીતે આજે આપણે 127માં વિશેષણ સુધી વિચાર્યું. આગળના વિશેષણો અગ્રે વર્તમાન. જેના આધારે કંઈ બોલાવ્યું હાર્દિક વિચામી કડમ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ત્રણેય લોકના સર્વે જીવોનો કલ્યાણ મંગળ અને શીઘ્ર મોક્ષ થાઓ એવી મંગલ ભાવના પૂર્વક નમો હરિહંતાણાય નમો આયરિયાણા. ફરીથી આજે આપણી વચ્ચે લાલવાડીથી બધા ભાગ્યશાળીઓ પધાર્યા. આર્યરક્ષી ધર્મ રક્ષક સંઘ ના બધા કાર્યકર્તાઓ પધાર્યા છે. રોજ આપણે જે રીતે કરીએ છીએ, પહેલાં એક નવકારના એક અક્ષરને નમસ્કાર કરીશું. દરેક અક્ષરની પાછળ નમઃ શબ્દ જોડીને પહેલો નવકાર ઉર્ધ્વલોક તરફ દેવલોકના કલ્યાણ, આત્મકલ્યાણ મંગળને મોક્ષ માટે, બરાબર. પછી બીજો નવકાર મધ્યલોકમાં મનુષ્ય તિરંચો માટે. એ આપણે 1 સેકન્ડ કે પોણી સેકન્ડમાં લગભગ એક અક્ષર આવે, એ છૂટું છૂટું એક અક્ષર, એ રીતે આપણે નવકાર બોલીશું. ત્રીજો નવકાર પાતાળલોક માટે પશ્ચાનુપૂરી નવકારથી આપણે બોલીશું, બરાબર. તો પહેલાં એક અક્ષરને નમસ્કાર કરીએ. ન નમઃ નમઃ હમ નમઃ વણમ નમઃ મો નમઃ ધા નમઃ ન નમઃ આ નમઃ હ્રી નમઃ વણમ નમઃ મો નમઃ વ નમઃ યા નમઃ ન નમઃ લો નમઃ સ નમઃ સા નમઃ ગણમ નમઃ. હવે બાકીના 4 પદો ભાગ્યશાળી પધારે છે મહેમાનજી બહારથી, એ બોલશે. બાકીના તમે સાંભળજો, બધાવાળા બધા, બરાબર. જોરથી બોલજો ભલા. તમે છો 4 જણા મુખ્ય. એસો પંચમુકારો. એ નમઃ સો પં નમઃ ન નમઃ હું નમુકાર કા નમઃ સ નમઃ પા નમઃ પ નમઃ સ નમઃ પ
મં નમઃ લા નમઃ મંગલાણં નમઃ ચ નમઃ સ વે નમઃ સિં નમઃ પ નમઃ ઢ નમઃ મં નમઃ હો હોય મંગલમ હો હો નમઃ તી નમઃ મં નમઃ ઘ નમઃ લં. જરા ઘરે જઈ બરાબર પ્રેક્ટિસ કરજો, બરાબર. અને આમાં મન આડું છટકી ન શકે. ચંચળ મન હોય ને એને કાબૂમાં લેવા માટે અનેક ઉપાયો જાણીએ બતાવે છે. એમાંનો આ એક ઉપાય આ પણ છે, બરાબર. પ્રેક્ટિસ કરજો, પછી ફાસ્ટ બોલી શકો. ન નમઃ મો નમઃ અ નમઃ હરિ નમઃ હમ નમઃ તા નમઃ નમ નમઃ. એકવાર ધીમે ધીમે ભલે જોઈને સામે નવકાર રાખો, જોઈને આ રીતે પ્રયત્ન કરજો. ચાલો હવે લગભગ 1 સેકન્ડમાં એક અક્ષર ધીમે ધીમે. ફાસ્ટ બોલીએ ને એમાં ઘણા અક્ષર દબાઈ જાય, રહી પણ જાય, આવું થાય. એટલા માટે છૂટું એકદમ. એક આખો હું બોલીશ, બીજો પર તમે બધા બોલજો, બરાબર. બહેનો કોઈ આવે છે લાલવાડીથી એ બાજુથી નથી આવ્યા ને? તો કોઈ બોલતા હતા આમની સાથે બોલતા હતા, તો પછી મને એમ કે કદાચ આવ્યા છે આ લોકોની સાથે. ભલે. નમો અરિહંતાણમ નમો આયરિયાણમ નમો લો એ સવસાહુણમ સવ પાવપણાસણો પઢમં હોઈ મંગલમ. અહીંયા આજ્ઞાચક્ર ઉપર બંધ આંખે મનથી એ અક્ષરોને વાંચવા માટે પ્રયત્ન કરવો જોઈએ, તો મન જલ્દી બીજે ક્યાં જાય નહીં. હજી ત્રીજો નવકાર પાતાળલોકમાં પશ્ચાનુપુરી પદથી નવમું પદ હું બોલીશ, તમારે 8મો પદ બોલવાનો, બરાબર. પદમં હોય મંગલ સબ્બ પાવપણાસણો નમો લો એ સબ્બ સાહુણા નમો આયરિયાણા નમો અરિહંતાણં. સર્વમંગલમાંગલ્યં સર્વકલ્યાણકારણં પ્રધાનં સર્વધર્માણાં જૈનં જયતિ શાસનમ.